હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે જે રીતે જાણીએ છીએ, આવતીકાલનો દિવસ મહત્વનો રહેશે. RBIની મોનિટરી પોલિસી છે અને આજે વીકલી એક્સપાયરીને દિવસે એના પહેલાંના દિવસે આપણે એક દબાણ બનતું જોઈ રહ્યા છે. નિફ્ટીની વાત કરીએ તો 23,600 આસપાસનું ક્લોઝિંગ છે, 23,603 પર. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને આવતીકાલ માટે નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? આગળ જોઈએ તો આજે આપણે સવારના જોઈએ તો કે ગેપો ઓપન થયું હતું ઓલમોસ્ટ 61 પોઈન્ટ ને એના જો ઉપરમાં 50 DMA તો એના આસપાસ જ રેઝિસ્ટન્સ બન્યા. ત્યાંથી આપણે સેલિંગ પ્રેશર સાથે આખો દિવસ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ ઉપરના ભાવથી જોઈએ તો ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલું આપણે કરેક્શન્સ જોઈ લીધું છે અને આજે ક્લોઝિંગ્સ પણ એના ઓલમોસ્ટ અરાઉન્ડ 23,600 ના આસપાસના આપી રહ્યા છે. નીચેની બાજુ અગર જોઈએ તો એને અરાઉન્ડ 23,400 થી 23,300 ના વચમાં સારા એવા સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને નીચેમાં ફરીથી 23,200 થી 23,100 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. પણ જે હિસાબે છેલ્લા એકાદ કલાકમાં મારે છે થોડું સાઇડવેઝ થઈને થોડું અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી છે. લાગી રહ્યું છે કે કાલે થોડો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. પણ ઉપરની બાજુ જ્યાં સુધી 23,800 ને બધા ક્રોસ નથી કરતા ત્યાં સુધી મને લાગે છે એક રેન્જમાં ટ્રેડ કરે ને જ્યારે પણ એ બધા લેવલ 23,800 ને ક્રોસ કરશે ત્યાર પછી આપણને ઉપરમાં 24,000 થી 24,200 ના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે કાલે RBI પોલિસી પણ છે, મને લાગે છે થોડું સાઇડવેઝ થી પોઝિટિવ માર્કેટ રહી શકે છે. તો એ હિસાબે મારા હિસાબે આ લેવલ્સ પર આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,500 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ 23,750 થી 23,800 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે માર્કેટ માટે એક પોઝિટિવ ટુ સાઇડવેઝ રહી શકે છે, ખરીદારી કરીને ચાલી શકાય છે. તો વિરલજીના મતે અહીંયા આગળ નિફ્ટી પર ખરીદારી કરીને ચાલી શકો છો. 23,500નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 23,750, 23,800 સુધીના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ બાય કરીને ચાલી શકો છો. બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? આજે આપણે જે રીતે 50,382 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે, 39 પોઈન્ટની મજબૂતી રહી છે. તો હલકી મજબૂતી સાથે આજનું બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ? બેંક નિફ્ટી પણ આપણે આ સપ્તાહમાં જોઈએ તો 49,000 થી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવે છે. ઓલમોસ્ટ નીચેના ભાવથી 1,500 પોઈન્ટ જેટલો આપણે અપસાઇડ મુવમેન્ટ જોઈ લીધું. છેલ્લા 2 દિવસથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઓલમોસ્ટ એ 300-400 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરે છે અને એના ઉપરમાં જોઈએ તો અરાઉન્ડ 50,600 થી 50,700 વચમાં સારા એવા રેઝિસ્ટન્સ છે. એ બધા અગર ક્રોસ કરશે તો અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકશે. ને આજે પણ આપણે જોઈએ તો સવારના અપસાઇડ ઓપન થયા પછી થોડું આપણે કરેક્શન્સ પણ જોયું હતું. પણ સેકન્ડ હાફમાં નીચેથી આપણને પુલબેક પણ સારું એવું જોવા મળ્યું હતું. પ્રાઇવેટ સેક્ટર બેંક સારું એવું પરફોર્મ કરી રહ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી પોઝિટિવ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 50,150 ના આસપાસ રાખવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 50,600 થી 50,800 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ 50,150નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 50,600 અને 50,800 સુધીના બનતા દેખાઈ શકે છે. તો વિરલજીના મતે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર ખાસ કરીને કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો www.yakneshpatel.in ના યજ્ઞેશ પટેલની સલાહ બની રહી છે નિફ્ટીને બાય કરવાની. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,780નો અને સ્ટોપ લોસ 23,500નો રાખવાની સલાહ યજ્ઞેશ પટેલ તરફથી મળી રહી છે. ત્યારે જ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર નજર કરીએ તો એમણે પણ 23,500ની આસપાસથી નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,800નો, સ્ટોપ લોસ 23,350નો રાખવાની સલાહ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ તરફથી. અને આ ઉપરાંત હવે આપણે નજર કરીશું JM ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની કઈ રીતની નિફ્ટીની સ્ટ્રેટેજી બની રહી છે. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાર્ન ડિપ્સ કરવાની સલાહ આપી છે. 23,600, 23,650ના આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,850 થી 24,000નો, સ્ટોપ લોસ 23,450નો રાખવાની સલાહ આપી રહ્યા છે. તો આપણા તમામ નિષ્ણાતો અહીં આગળથી નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે અને લગભગ 23,800ની આસપાસના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ.